ઉનાળો બરાબરનો શરૂ થઈ ગયો છે ને આગ જરતી ગરમી પડી રહી છે। જે લોકો બપોરે બહાર નીકળે છે, જેમની પાસે કોઈ છૂટકો જ નથી અને બહાર નીકળવું પડે છે, એ લોકો જાણે છે કે કેવી હાલત છે, કારણ કે રસ્તા પર નીકળાય એવી હાલત નથી। આકાશમાંથી જાણે રીતસર આગ વરસતી હોય એવું લાગે છે ને એમાં પણ કચ્છની સૂકી ભટ ધરતી, એ મરુભૂમિનું તો કહેવું જ શું। દર વર્ષે અહીંયા ગરમીના અને ઠંડીના બંનેના રેકોર્ડ તૂટે છે એવી આ ધરતી આ વખતે પણ ગરમીના રેકોર્ડ તોડી રહી છે। ગઈકાલે ભુજ દેશનું સૌથી ગરમ રાજ્ય રહ્યું 44 કરતાં વધારે ડિગ્રી ટેમ્પરેચર સાથે, અને હવે આજે એલર્ટ આપવામાં આવ્યું છે હીટવેવનું, ગરમીનું રેડ એલર્ટ કચ્છ માટે આપ્યું છે। ઉત્તર ગુજરાતમાં પણ સંભાવના છે હીટવેવની, એટલે આટલા દિવસો સુધી, હમણાં થોડા દિવસ સુધી થોડું સંભાળીને રહેવાની જરૂર છે। હવામાન વિભાગનું કહેવું છે કે ગરમી માજા મૂકશે અને આ વખતે એવી ઉનાળામાં ગરમી પડશે જે પહેલા કદાચ ક્યારેય અનુભવી ન હોય। आज का जो फोरकास्ट है आने वाला अगले 9 तारीख तक, 6 से लेकर 9 अप्रैल तक जो सौराष्ट्र कच्छ रीजन है हीट वेव वार्निंग दिया गया है। और जो गुजरात क्षेत्र की नॉर्दर्न डिस्ट्रिक्ट है वो 7 से 9 अप्रैल तक हीट वेव का वार्निंग दिया गया है। D1 में जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है, इसमें हमारा कच्छ आ रहा है, राजकोट आ रहा है। और कच्छ के लिए हम आज ऑरेंज अलर्ट दिए हैं और अगले 2 दिन उसे रेड वार्निंग भी दिया गया है। और इसमें जो गुजरात रीजन की जो नॉर्दर्न डिस्ट्रिक्ट है, बनासकांठा, साबरकांठा, उसके साथ जो सटे हुए डिस्ट्रिक्ट है, इसके लिए भी हम